જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે મરચાંનું શાક મારા સાસુ બનાવવાના છે. હવે એ બનાવે છે અત્યારે. આખા ભરીને મરચાં કરીને પછી શાક વઘારશે. બા બનાવો હવે. મરચાં ચીરવાના છે ને, જો હું ચીરું ત્યાં તમે મસાલો ભરી નાખો. આ મરચાં હાવ મોળા જ છે એટલે અંદરથી કઈ રગું બીયા કઈ કાઢવાનું નથી. હમણાં એ ભરી નાખશે. મસાલા બધા નહીં ગાલ્યો ચમચી. ચમચી લ્યો બા. તેલ નાખશું. હા મરચા ચીરાઈ ગયા સૌ ભરી નાખો. આ મરચા ભરશું, હા પછી એને વઘારશું તેલમાં, પછી એનો મસાલો કરશું. બસ આમાં મૂકી દો. હવે ગેસ ચાલુ કરવો છે કે વાર છે? હવે કરવાના જ છે. ગેસ ચાલુ ભરાઈ ગયા ને મરચા? મરચા ભરાઈ ગયા. હવે ગેસ ચાલુ કરીને આપણે વઘારશું. લોહી મૂકો. તેલ નાખું છું હવે. કેટલું નાખું કહેજો. હા બસ લો. હા એ આમ નાખી દે. હવે આ મસાલા કઈ નથી જોતા કે હિંગ જોશે? લીમડો રાઈ જશે. લ્યો. આ રાઈ ને આ હિંગ ગોળ મૂકી દે. લ્યો આ ચમચો. તેલ આવી જવા દો હવે. તેલ આવે પછી રાઈ નાખ દે. રાઈ નાખી દે. તેલ આવી ગયું, રાઈ નાખી દીધી. હવે આ વઘારી નાખવાનું છે. નાખો. હા હવે મરચાં આપણે નાખશું. તલાય છે. મરચાં તલાય છે. નાખી દો. ના આપણે થોડી છાશ. અચ્છા અમે નાખું. હા નાખી. બસ બસ પાણી નાખું થોડું. બસ બસ. જો ઓલાવ. મરચાંને લાલ થઈ ગયા. દાળ પડી ગઈ છે. હા દાળ. એટલે હવે આપણે દોરેલું રવડું નાખી દઈશું. પછી એમ શાક ખાઈશું. નાખી દો. ધીમો કરી નાખો ગેસ. વાહ આ મરચાંનું શાક થઈ જશે. ઢાંકું છું. હવે આ ખાંડ નાખે છે ઉપરથી. અંદર નાખતા ભૂલી ગયા છે. ભૂલી ગયા અંદર નાખતા તમે? ગોળ નાખ્યો તો. હા, ખાંડ છે. નાખવાની. છે ગોળ અંદર નાખી દે ને.
ખાંડ નાખો એટલે સ્વાદ આવે એમ હા 2 દાણા ગેસ થોડો ફાસ્ટ કરો અને ઢાંકવાનું નથી ને ના ના ચાકુ નહીં હમણાં ખડખડી જાય ને શાક હવે થઈ ગયું છે ને ગેસે બંધ કરી દીધો ને હા હવે છે ને શાક આમાં કાઢી લઉં મરચાંની કઢી કહેવાય કાબા મરચાં કઢી કે કઢીને શાક કે શાક શાક મરચાંનું મારા સાસુએ બનાવ્યું હતું બની ગયું છે અને તમને જો મારા સાસુનું શાક કહો તો શાક ને કઢી કહો તો કઢી જો ગમે તો લાઈક ને શેર જરૂર કરજો